કેન્દ્ર સરકારની અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ દેશના 103 રેલવે સ્ટેશનોને નવેસરથી વિકસિત એટલે કે રિનોવેટ કરવામાં આવ્યા છે અને નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે। આ યોજનામાં ગુજરાતના 18 રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે। ગુજરાતના આ 18 પૈકી જામનગર જિલ્લાના હાપા અને જામવંથલી રેલવે સ્ટેશનને પણ આ યોજના હેઠળ ફરીથી વિકસિત કરવામાં આવ્યા છે। આજે ગુરુવારે સવારે વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ તમામ 103 પુનઃ વિકસિત રેલવે સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યું હતું। આ તકે જામનગરના હાપા રેલવે સ્ટેશને પણ ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કેન્દ્ર સરકાર વતી સાંસદ પૂનમબેન માડમ ઉપરાંત રેલવેના અધિકારીઓ તેમજ જામનગરના સ્થાનિક અધિકારીઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં શહેરના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી ઉપરાંત પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકી તેમજ મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા ઉપરાંત શહેર બીજેપી અધ્યક્ષ બીનાબેન કોઠારી વગેરે હાજર રહ્યા હતા। આ ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। આજ રોજ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી મોદી સાહેબ દ્વારા વર્ચ્યુઅલી આખા દેશના પુનઃ વિકસિત 103 રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના 18 રેલવે સ્ટેશન્સ નું લોકાર્પણ થયું। એમાં જામનગર સંસદીય ક્ષેત્રના 6 રેલવે સ્ટેશન એટલે કે રાજકોટ ડિવિઝન અને ભાવનગર ડિવિઝનના 6 રેલવે સ્ટેશનનું પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું। ને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કીધું એમ કે આપણે જ્યારે અમૃતકાળમાં હોય, એક વિકસિત ભારતની પરિકલ્પના સાથે આપણે આગળ વધતા હોય ત્યારે આપણી વિરાસતને જાળવી, જેમાં આપણી સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરની તો પ્રતીતિ થાય, પણ આજના સમય મુજબની અદ્યતન સુવિધાઓ આપણા આવા બધા જ આયામોમાં મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ તમામ આપણી જેટલી આવી માળખાકીય સુવિધાઓ વધે, આટલી માળખાકીય સુવિધાઓ વધતી આપણે ભૂતકાળમાં કોઈ દિવસ નથી જોઈ। એ પ્રકારે અત્યારે માળખાકીય સુવિધાઓ જ્યારે દેશમાં વધતી હોય ત્યારે રેલવે સ્ટેશન્સ, માનનીય અશ્વિની વૈષ્ણવજી રેલમંત્રીશ્રીએ કીધું એમ કે આઝાદી પછી પહેલી વખત એવું બન્યું હશે કે દેશના આટલા બધા રેલવે સ્ટેશન્સને પુનઃ વિકસિત કરવામાં આવ્યા અને માળખાકીય સુવિધાને અને ખાસ કરીને રેલવેની માળખાકીય સુવિધાને આટલું મહત્વ આપવામાં આવ્યું। ત્યારે જામનગર સંસદીય ક્ષેત્રના આજે જે 6 પુનઃનિર્મિત સ્ટેશનોનું લોકાર્પણ થયું, તો આપ સૌના માધ્યમથી હું જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપ સૌ એ જે જવાબદારી અને જે વિશ્વાસ મોદી સાહેબના નેતૃત્વ પર હંમેશા રાખ્યો છે
એને ક્યાંક આપણે સાકાર થતો સુવિધાના માધ્યમથી પણ આપણા ક્ષેત્રમાં જોઈ શકીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ કે રેલવે એટલે મુખ્ય યાતાયાતનું સાધન અને તમામ નાગરિકો જે રેલથી ટ્રાવેલ કરતા હોય, જે મુસાફરી કરતા હોય, મોદી સાહેબે કીધું કે જે માત્ર હવાઈ મુસાફરી કરે એને જ સુવિધા એરપોર્ટના માધ્યમથી મળે એવી નહીં, પણ આપણા રેલવે સ્ટેશનોમાં પણ એરપોર્ટ જેવી સુવિધા હોય એ વિચારથી અને આપણી વિરાસતની પ્રતીતિ પણ આપણા આ સ્ટેશનોમાં થાય એ પ્રકારે આખી આ નવીનીકરણનું કાર્ય કરવામાં આવ્યું છે. એમના દ્વારા જ આ 106 રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એમના દ્વારા આજે જ્યારે આ લોકાર્પણ થયું છે ત્યારે આ નવી સુવિધાઓ બદલ પુનઃનિર્મિત સુવિધાઓથી સુસજ્જ આપણા રેલવે સ્ટેશનો બદલ પુનઃ હું સર્વે આપણા નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આ તકે માનનીય પ્રધાનમંત્રી શ્રી, માનનીય રેલ મંત્રી શ્રી અને આપણી રાજકોટ ડિવિઝન ને ભાવનગર ડિવિઝનના બંને DRMની સાથે તમામ રેલ પરિવારનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું.